તો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે આપણા એક બીજા બ્લોગ વિડીયોની અંદર. એક બે જણાએ મને પૂછ્યું હતું કે હું બ્લોગિંગ કઈ રીતે કરું છું અને મારું શું સેટઅપ હોય. તો આજના બ્લોગમાં હું તમને જણાવવાનો છું કે આપણે કઈ રીતે બ્લોગિંગ કરીએ છીએ અને આપણું સેટઅપ શું છે. તો આજે હું તમને બતાવવાનો છું એકદમ બિલકુલ બજેટ ફ્રેન્ડલી બ્લોગિંગ સેટઅપ. તો વિડીયો પૂરો જોજો, વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં, કે તમે ઘણું બધું મિસ કરી જશો. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે આપણે 100 દિવસનો ચેલેન્જ લઈ દીધો વ્લોગિંગનો. 4 દિવસ કમ્પ્લીટ થઈ ગયા, આજ 5મો દિવસ હા. તો આપણે હવે 100 દિવસ એકદમ પરફેક્ટ વ્લોગિંગ કરીશું, શીખીશું હંગાત વ્લોગિંગ કઈ રીતે થાય, શું થાય બધું. હજુ તો આપણે શીખીએ જ છીએ, આપણે કોઈ પ્રોફેશનલ નહીં થઈ ગયા હજુ એટલા બધા. તો ગાઈસ વ્લોગિંગ માટે હું વાપરું છું iPhone 13. iPhone 13 ના હંગાત થાય ટ્રાયપોડ, મને કહેવાય ગોરિલા. ઓનલાઈનમાં તમે જોશો તો તમને મળી રહેશે. અને આઈફોન એટલા ઓલે કે આઈફોનની ક્વોલિટી એકદમ હાઈ લેવલની આવે, તમે જોઈ શકો છો. સ્ટેબિલાઇઝેશન ગમે એટલું હું ફોન આખો પાસમાં કર્યું, એનું સ્ટેબિલાઇઝેશન બેસ્ટ જ છે કેમેરા કરતે. તો ઘણા લોકો કેમેરો પણ વાપરતા હોય, ઘણા લોકો આઈફોન પણ વાપરતા હોય. સૌરવ જોશીના વ્લોગમાં તમે જોતા હશો, સૌરવ જોશી બંને વાપરે, એ આઈફોને વાપરે અને કેમેરો એ વાપરે, બંને વાપરે. આપણે હાલ તો આઈફોન જ વાપરીએ. જો ભવિષ્યમાં કદાચ ચેનલ વધારે પેલી થાય તો આપણે અપગ્રેડ કરશું, આનાથી આ સેટઅપ થોડું લઈ જાઉં, આનાથી થોડું હાઈ લેવલનું આપણે અપગ્રેડ કરશું. આ રહ્યું હું માઇક પડ્યું મારી જોડે હાલે, બોયા બાય M1 નું માઇક. એ રહ્યું હું આમાં લગાવતો નહીં, કારણ કે આઈફોનની ક્વોલિટી એની ઓલરેડી બેસ્ટ જ હોય અને એનું માઇક એ બેસ્ટ જ હોય, આમાં લગાવવાની જરૂર પડતી નહીં માઇક. તમારે જો સાદો જો એન્ડ્રોઈડ કદાચ ફોન હોય, એવું નહીં કે આઈફોન જ જુઓ, એન્ડ્રોઈડ ફોન હોય ને એમાં તમે એક સારું માઇક લાવી દો ને તો એની ક્વોલિટી બેસ્ટ જ આવવાનું. આવું કદાચ જો ટ્રાયપોડ હોય તો ઠીક, ના હોય તો ઠીક, તમારા હાથેથી તમે આમ ઉતારી શકો. એટલે ઘણા લોકો રે ને આઈફોન જ પ્રેફર કરતા હોય વ્લોગિંગ લે. એ પણ એવું નહીં હોતું. જો તમારે સ્ટાર્ટિંગ કરવી હોય તો સાદા એન્ડ્રોઈડ ફોનથી પણ તમે સ્ટાર્ટિંગ કરી શકો છો. મારા સેટઅપની અંદર કોઈક આટલી વસ્તુ હતી. એક આયરી વસ્તુ હોય, એક આયરી માઇક હું જે તમને કહું બોયા બાય M1 નું. જો તમારી જોડે ઓનાથી હાઈ લેવલનું જોતું હોય તો બોયા બાય MM1 નું લેવાનું, જેમ કે સ્પેશિયલ વ્લોગિંગ બોલે જ હોય. અને આયરો ફોન આ ફોન બચારો હાવ આવી રહ્યો પણ મારો સાથ હજુ છોડતો નહીં. આના અંદરથી હું તમે જે મારા થંબનેલ જોવો એ બધા હું આ ફોનની અંદરથી જ એડિટ કરું. આ અમુક ટાઈમે જો મારે એડિટિંગ કરવું હોય, ગીતો અભળવાય ને ઓલે ઇયરફોન, અને એના હંગાત મને ડ્રોઈંગનો બહુ શોખ હા, એટલે હું દોરતો રહું. તો વાત કરું આ ટ્રાયપોડની, તો આ ટ્રાયપોડ અમે બજારમાં લેવા તો બહુ મથ્યા હતા, પણ મને આર્યું ટ્રાયપોડ બજારની અંદરથી મળ્યું નહોતું, જેના લીધે થઈને મેં આર્યું ટ્રાયપોડ અને ફ્લિપકાર્ટની અંદરથી મંગાવ્યું હતું. ક્વોલિટી તો સારી હાલ તો, હવે જોઈએ જેટલું હેડા જેટલું નહીં હેડ. આટલું કોઈક એંગલ રાખ્યું અમે આ ટ્રાયપોડનું, જેના લીધે થઈને મસ્ત લાગે. તમે બહાર વ્લોગિંગ કરવી હોય ને તો આવી રીતના પકડીને તમે વ્લોગિંગ કરી શકો છો. બહારની સાઈડે વસ્તુ કોમની હે, બેકાર હે એવું નહીં. આ વસ્તુ તમે લઈ શકતા હોય, એફોર્ડ કરી શકતા હોય તો લઈ લેજો. સોને પે સુહાગા હો જાયગા. હવે વાત કરીએ મારા હારે ટ્રાયપોડની. આ ટ્રાયપોડ મને લોકલ માર્કેટમાંથી 250 રૂપિયા આસપાસ મળી ગયું. આના અંદર એક બટન આવે, તમે દૂર ઊભા હોય તો તમે ફોટા પાડી શકો, વિડીયો રેકોર્ડિંગ જે હોય સ્ટાર્ટ કરી શકો છો. આના અંદર એક સિસ્ટમ હોય પણ જે આવી રીતના કોઈક બની શકે. તમે નીચે મેલીને તમે દૂર ઊભા હોય, ધારો કે પેલી સાઈડ ઊભા હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. દૂર મેલીને તમારે વિડીયો રેકોર્ડ કરવું હોય, તમારે કદાચ પેલું માઇક પડ્યું એ માઇકથી તમારે દૂરથી રેકોર્ડ કરવું હોય તો તમે આયરું વાપરી શકો. આખા એટલી સેટઅપ હોય કંઈક મારું. તમે કોઈ હાઈ લેવલનું સેટઅપ આપણો જુઓ નહીં. જો તમારા અંદર ડેડિકેશન અને એ બધું હોય તો તમે સાદા ફોનથી એ કરી શકો. એવું નહીં કે હેવી ફોન જ જુઓ ને હેવી કેમેરો જ જુઓ. તો ગાઈસ આજનો મારા સેટઅપ વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને અમારી ફેમિલીમાં જોઈન થવાનું ભૂલતા નહીં. આપણા હાલ 671ની ફેમિલી છે, તો આગળ વધારો યાર, સબસ્ક્રાઈબ કરો.